ભાઈ રાજકોટમાં ઘણા બધા લોકોને એવું થતું કે આ લોકો પ્રીમિયમ ચોકલેટ ક્યાંથી લાવે છે, પ્રીમિયમ વસ્તુ ક્યાંથી લાવે છે. સોલ્યુશન આપી રહ્યો છું, જોઈ લો. હેઝલ આ જગ્યા છે ને ભાઈ, જેટલા પણ રૂપિયાવાળા લોકો છે ને એ લોકો ચોકલેટ ને ડ્રાયફ્રૂટ ને બધું અહીંયાથી જ ખરીદે. વાત સાચી છે ને ભાઈ? 100%. અને જેને પ્રીમિયમ જોતું તો અહીંયા જ આવવું પડે. 100%. કારણ કે રાજકોટ હોય, મોરબી હોય, આ બાજુ જુનાગઢ, એ બધા લોકો માટે સ્પેશિયલ. અને આ વિડીયો પણ પહેલી વાર બની રહ્યો છે. તો જઈએ ભાઈ આપણે અંદર. આવો સર. ભાઈ તમારી શોપમાં અંદર તો આવી ગયો છું. ખરેખર આટલી બધી વેરાયટી તો મેં કીધું પ્રમાણે કે રાજકોટમાં પહેલી વાર જોયો. તો રાજકોટની અંદર તો અમે નવું શું લઈને આવ્યા છે એ કહો મને. જો અમારી જે ચોકલેટ્સ છે એ પ્યોર કોકો માંથી બનાવેલી છે. કમ્પાઉન્ડમાં નહીં આવે ને? નહીં સાહેબ, નો કમ્પાઉન્ડ. કેટલી વેરાયટી છે ચોકલેટની અંદર? એ મને ચોકલેટમાં 20+ વેરાયટી. ડ્રાયફ્રૂટમાં સ્વીટની અંદર શું વેરાયટી છે? ડ્રાયફ્રૂટ સ્વીટ્સમાં આપણી પાસે લોટ ઓફ ઓપ્શન્સ છે. બ્લુબેરી, સેફરન કેશ્યુ, પિસ્તા કુનાફા, આલમંડ લડ્ડુ, જામુન કેશ્યુસ. અને એક વખત તમે કીધું પ્રીમિયમ એટલે પ્રીમિયમ ડ્રાયફ્રૂટમાં શું શું વેરાયટી રાખી રહ્યા છે? ડ્રાયફ્રૂટમાં અમારી પાસે કેશ્યુમાં લોટ ઓફ વેરાયટીઝ છે જે ટોટલી ડિફરન્ટ ફ્લેવર્સ છે. સી સોલ્ટ છે, એલેપિનો છે, ચીઝ એન્ડ હર્બ્સ છે, કિમચી કોરિયન મસાલો, કડી પત્તા. કદાચ તમે આ બધી નામ આ બધું કહેવાય ને કે રાજકોટની અંદર મળતું હશે પણ બહુ ઓછી લેવલની અંદર. Yes. પણ આટલી વેરાયટી તમને એક જ જગ્યા પર મળવાની. સ્વીટની અંદર આપણી આમાં કઈ કઈ વેરાયટી છે આપણી પાસે? આપણી પાસે પિસ્તા લાઉન્જ, ગુલાબ ગુલકંદ, કેસર પિસ્તાલોર, કાજુ અંજીર, ચોકલેટ વોલનટ, કોકોનટ. આ બધી અમારી એક્ઝોટિક વેરાયટી. જેટલા લોકોને યુનિક ગિફ્ટ બોક્સ જોતા હોય ને એ લોકો માટે અહીંયા બધી અલગ અલગ ડિફરન્ટ કે જે તમને રાજકોટમાં નથી મળવાની. ભાઈ આ દિવાળીમાં તો રાજકોટમાં હું આ જગ્યાથી ગિફ્ટ લેવાનો છું. તમે લેવાના કે નહીં? તમારે પણ ગિફ્ટ હેમ્પર જોતી સર, આવવાનું કઈ જગ્યા અમારે? આ દિવાળી કોઈને પણ પર્સનલાઇઝ અથવા કોર્પોરેટ ગિફ્ટિંગની શોધ કરતા હોય તો જરૂરથી મુલાકાત લેજો. હેઝલ ડ્રાય ફ્રૂટ્સ, અમીન માર્ગ, સિલ્વર ક્લાસિક બિલ્ડિંગ, રાજકોટ. ભાઈ દરેકને ગિફ્ટ તો આપવી જ જોઈએ.